સહજાનંદ સ્વામી મહારાજની જય. સોમેશ્રીએ એમની ગોષ્ઠીમાં કહ્યું હતું, ધોનીનું નામ સાંભળ્યું હશે, માસ્ટરમેન, રિયલ માણસ. આજે તો એ કેપ્ટન છે. પહેલો ખેલાડી આઉટ થઈ જાય, બેલેન્સ ન જાય. બીજો ખેલાડી એક પણ બોલ રમ્યા સિવાય, એક પણ રન કર્યા સિવાય આઉટ થઈ જાય, એઝ અ કેપ્ટન એ દુઃખી ન થાય અને સુખી પણ ન થાય. કોઈ સરસ રમે તો બેલેન્સ ઓફ માઇન્ડથી જોયા કરે. એ ક્રિકેટર પણ છે અને માનવ પણ છે. કદાચ ત્રીજા ખેલાડીની વિકેટ પણ જતી રહે, રન્સ માત્ર બેલેન્સ ના જાય. ભગવાન એને પક્ષે છે. એનું કારણ એટલું જ છે કે ક્રિકેટર કરતાં એ રિયલ માણસ છે. માણસ તરીકે ટોપ ક્રિકેટર. નહીં ઉદાસીનતા, નહીં બેચેની કે નહીં અતિ આનંદ. સ્ટાન્ડર્ડ લાઈફ જીવ્યા કરે. સાથી ધોની મને ગમે, કોઈની ચિંતા ન કરે. થ્રોટ અ જેન્ટલમેન, સ્પોર્ટમેન સ્પિરિટ. યોગ્ય શૂઝ આપે, પ્લેયરને સારી રીતે સમજાવે, સેવક થઈને સમજાવે. ક્રિકેટની દુનિયામાં હજી સુધી મેં એવો પહેલો ક્રિકેટર જોયો. ટોપ જીનિયસ માણસ છે. એની એકધારી વિનમ્રતા, એકધારી સ્ટેબિલિટી સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી ક્યારેય દેખાવ ન કરે. ધોનીને આપણને યાદ કરવાનો ક્રિકેટર તરીકે નહીં, માણસ તરીકે યાદ કરવાનો. જે છલકાય નહીં અને જે ઉદાસ ન થાય એનું નામ માણસ કહેવાય. ધોની મને એટલે ગમે, એ કરમાય નહીં ને ખીલે પણ નહીં. સોમેશ્રીની આ પરવાણીના ઉદ્ગાર સાર્થક થયા. મહેન્દ્રસિંહ ધોની એમની આ અનોખી કાર્યક્ષમતાને લઈને કેપ્ટન કુલ એવા હુલામણા નામથી આજે ઓળખાય છે.